જે રીતે મતદાનની ટકાવારી આવી રહી છે ગુજરાતમાં ગરમીના પારાને પણ મતદારોએ માત આપી દીધી છે। આકરી ગરમીમાં પણ મતદારોનો ઉત્સાહ યથાવત જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આકરી ગરમીની આગાહી અને સાથે આકરી ગરમીમાં પણ મતદારોનો ઉત્સાહ યથાવત જોવા મળ્યો છે। 42 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો છે અને છતાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દરેક મતદાન મથકની બહાર જે લાઈનો જોવા મળી રહી છે, ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 25% આસપાસ મતદાનનો આંકડો આવી રહ્યો છે। 42 ડિગ્રી ગરમી, ધમધોકતો તાપ અને બીજી બાજુ મતદારોનો ઉત્સાહ। આજે દ્રશ્ય બતાવી રહ્યા છે, અલગ અલગ મતદાન મથકોથી આપને દ્રશ્ય બતાવી રહ્યા છે। ત્યારે સાથે જ મહત્વના સમાચાર પણ આવી રહ્યા છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 24.35% મતદાન કહી શકાય, 25%ની આસપાસ મતદાન જોવા મળી રહ્યું છે। 42 ડિગ્રી ગરમી, મતદારોએ આ ગરમીને પણ હવે ઠંડી પાડી દીધી હોય તેવા દ્રશ્યો આવી રહ્યા છે, કારણ કે લાઈનો જબરજસ્ત જોવા મળી રહી છે। સાથે જ ગરમીનો પારો હાઈ છે, મતદારોનો જુસ્સા પણ હાઈ અત્યારે જોવા મળી રહ્યો છે। મતદારોનો જે જુસ્સો છે ગરમીમાં પણ આ લાઈનો તમે જોઈ શકો છો, જે તમે આપને બતાવી રહ્યા છો। અલગ અલગ વિસ્તારથી આ દ્રશ્યો આવી રહ્યા છે। મતદાન મથકની બહારથી તાપમાન ઊંચું જઈ રહ્યું છે, એમ આ લાઈનો પણ ઊંચી જઈ રહી છે। મતદાન મથકની બહાર અલગ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ જે રીતે 40 ડિગ્રીની ઉપર તાપમાનનો પારો છે અને જે રીતે મતદારોનો આ ઉત્સાહ સામે આવી રહ્યો છે, મતદાન મથકથી આપને અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે। 40 ડિગ્રી તાપમાનમાં બનાસકાંઠામાં મતદાન થયું છે 30.27%। આ દ્રશ્યો ખાસ કરીને જે આંકડા પણ બતાવી રહ્યા છે, ટકાવારી બતાવી રહ્યા છે। અમદાવાદની પૂર્વ સીટ કે જ્યાં 42 ડિગ્રી તાપમાન છે, અત્યારે ગરમીનો પારો 42 ડિગ્રી છે અને 21.64% મતદાનની ટકાવારી સામે આવી છે। સાથે જ અન્ય બેઠકની પણ વાત કરી લઈએ, અમદાવાદ પશ્ચિમ બેઠકની કે 42 ડિગ્રી તાપમાન અને છતાં 21.15% મતદાનની આ ટકાવારી અત્યાર સુધીની સામે આવી રહી છે। અમરેલીની વાત કરી લઈએ, અમદાવાદ પશ્ચિમ બાદ અમરેલીમાં પણ 42 ડિગ્રી તાપમાન છે, તો સામે મતદાનની ટકાવારી 21.89% સામે આવી રહી છે। અલગ અલગ ટકાવારીઓ આપણે બતાવી રહ્યા છે, ક્યાં કેટલા ટકા મતદાન થયું છે। આણંદની વાત કરીએ, આણંદમાં પણ 42 ડિગ્રી તાપમાનનો પારો જોવા મળી રહ્યો છે। મતદાનની ટકાવારી 26.88% સામે આવી રહી છે। મહત્વની વાત એ છે કે અનેક મુદ્દાઓ એવા હતા કે ગરમી થશે, મતદાન ઘટશે, પરંતુ ગુજરાતની જનતાએ કીધું જેટલી ગરમી વધારવી વધારો, અમે મતદાન વધારે કરીશું। બારડોલીમાં 27.77% મતદાન અત્યારના જોવા મળી રહ્યું છે। ભરૂચમાં 27.52% વિસ્તાર આજે આદિવાસી બેલ્ટ છે, ત્યાં આગળ મતદાન સારું જોવા મળી રહ્યું છે। ભરૂચમાં પણ આ તરફ ભાવનગરમાં 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ભાવનગરમાં સૂરજદાદા ચમકી રહ્યા છે, પરંતુ મતદારો 22.33% મતદાન કરી ચૂક્યા છે। છોટાઉદેપુરમાં 42 ડિગ્રી અધધ ગરમી વચ્ચે મતદાન થયું છે 26.58%। વધુ એક મહત્વની બેઠક એ છે દાહોદ, કે જ્યાં આગળ 40% મતદાનની આશા પહેલા 4 કલાકમાં સેવામાં આવી રહી છે। જે રીતનું હાલનું મતદાન છે 26.35%। ગાંધીનગર 41 ડિગ્રી તાપમાનની વચ્ચે 25.5%, 25.67% મતદાન થઈ ચૂક્યું છે। જામનગરની વાત કરીએ કે જ્યાં આગળ 36 ડિગ્રી ગરમીની વચ્ચે 21% લોકો મતદાન કરી ચૂક્યા।